આ સ્ક્રીન એકચ્યુઅલી છે ને એ દૂર બેઠા હોય ને એ લોકોને હરખું દેખાય ને એના માટે છે. હવે આ પેલી લાઈન વાળા અહીંયા જોવા માંડે તો મારે ક્યાં જવું? એટલે તમે લોકો ભાઈ સાહેબ આગળ જે બેઠા છો ને એને તો હું સાક્ષાત અહીં બેઠો છું, તમે શું કામ અહીંયા મંડાણા છો? એટલે કારણ કે આ જે દૂર બેઠા છે ને એને ખબર પડે કે આની દાઢીમાં કેટલા વાળ ધોળા થયા, એની વ્યવસ્થા છે. પણ આગળ બેઠા છો ને એ તો અહીં તમે જુઓ, તમારા માટે મેં સાક્ષાત સ્વયં સાંઈરામ દવે ધક્કો ખાધો. તો અમુક લોકો હસતા જ નથી હોતા, અમે ગમે એટલી વાત કરી. એક જણો બીડી પીતો હતો, એમાં એનો ભાઈબંધે કીધું કે તારા બાપુજી હાલ્યા આવે થઈ ગયા. આને જોરદાર જવાબ આપ્યો કે એમાં હું થઈ ગયું, મારા બાપા છે, કાંઈ પેટ્રોલ પંપ થોડો છે ફાટી પડશે. આવા પડ્યા છે. હા, એક જણો બીડી પીવે એમાંથી ધુમાડો નહોતો નીકળતો. મેં કીધું કેમ આમાં ધુમાડો નથી નીકળતો? મન કે આ સીએનજી બીડી છે, એમાં ધુમાડા ન નીકળે. એટલે આવા માણસો અમને ભટકાય છે. ગામે ગામ અમારે જવાનું થાય, જુદા જુદા પ્રકારના માણસોના અમને અનુભવ થાય અને એમાંથી અમને જે વાતો મળે એ જ અહીં અમે કહેતા હોય. કશું નવું નથી હોતું, પરંતુ તમારો પ્રેમ, તમારો પડકારો. ગાનારો કોઈ તાનસેન મોટો નથી હોતો, મોટો હોય છે કાનસેન, જે અમને સાંભળીને અમને બિરદાવે છે. એટલે તમારી તાલી એ અમારા માટે આશીર્વાદ છે. ધન્યવાદ. સનાતન સંસ્કૃતિમાં આપણા ભગવાનને 1000 હાથ વાળો કહેવામાં આવ્યો છે, પરંતુ મેં કે તમે 1000 હાથ વાળાનો ફોટો જોયો નથી. આ મંચ ઉપર બેઠા પછી જ્યારે મારા શ્રોતાઓ મારી ઉપર દિલથી તાલીઓ વરસાવે છે ને મને મારો 1000 હાથ વાળો આમાં દેખાય છે. મારા વાલા, એ મારો બાપલીઓ, આનંદ કરવા માટે ભેગા થયા છીએ. ઠાકરના લગ્ન પ્રસંગે ભેગા થયા છીએ. એ માધવપુરનો મેળો આપણી ભાતીગળ પરંપરાનું અભિન્ન અંગ, એટલે માધવપુરનો મેળો. અને રાજ્ય સરકારે જ્યારે આ વાતને સમજી અને આવડી મોટી યાત્રા અહીંયા બધા આખા ભારતમાંથી કરાવી હોય કલાકારોને, ત્યારે આપને ખડખડા રસાવાના છે. આપણે ગણપતિ માંડી લઈએ એટલે આવા સરસ મજાના 4 વર્ષ થયા છે, હજી 144 વર્ષ લગી આપણે આવા નવા મેળા કરતા રહેવાના. નબળું હું કામ વિચારવું? ત્રીજી લહેર હોહરવા નીકળી ગયા એટલે હવે આપણને કાંઈ નહીં થાય, આવું મને અંદર ભરોસો છે. કે ત્રીજી લહેર છે ને અઘરી હતી, ત્રીજી ગઈ ને એટલે હવે આપણે આપણા ફોટા માથે હાર તો આપણા લખણે પડશે, બાકી નહીં વાંધો આવે. યાદ રાખો. પણ કોરોના ગયો, એમાંય લગભગ આપણે એક મેળો કરી ગયા ને બરાબર. કોરોના જાતો હતો ને આપણે ગઈ સાલે, હા, ત્યારે તો માસ્ક પહેરીને બેઠા હતા. મને ખબર જ નહોતી પડતી આમાં કેટલા જણા દાંત કાઢે છે. માસ્ક વાળું ઓડિયન્સ હતું ગયે વખતે. અને કોરોનામાં આમ ગણો તો આપણી વૃત્તિ તો ગુજરાતીની એક જ હરખી રહી. આપણે આપણું સેનેટાઈઝર હોય તો પીચુક કરતા હતા અને કોકનું સેનેટાઈઝર હોય તો પીચુક 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 કરતા હતા. માનસિકતા તો જાતી જ નહોતી ને આપણી ગમે ત્યાં. વાહ, અમારા ઘરની બાજુમાં કાકાએ એક માસ્ક 1 વર્ષ લગી હલાવ્યું. કાકા ઢીલું પડી ગયેલું, માસ્ક એટલું બધું ઢીલું પડી ગયું કે શ્વાસ લે ને, શ્વાસ કાઢે તો અહીં માસ્કનો ફૂગો થઈ જતો હતો અને શ્વાસ અંદર લે તો માસ્ક મોઢામાં ઘરી જતો હતો. મને કે એક જ માસ્કથી કાઢવો જ કોરોના. પણ મહામારી પ્રકૃતિ કરવત બદલે તો ગણતરીની સેકન્ડોમાં, ગણતરીની મિનિટોમાં આખા વિશ્વને સ્ટેચ્યુ કહી શકે, ઊભી રાખી શકે. એ પ્રકૃતિ, એ પરમ તત્વની વંદના કરવા માટે જ્યારે અહીંથી લોક સંસ્કૃતિના માધ્યમથી મને જ્યારે યાદ કર્યો હોય, ત્યારે મારી સાથે બહુ સરસ મજાનો ગાયક ભાઈ વિમલ મહેતા, એકવાર એને વધાવી લો. ગરવા ગળાનો ગાયક છે, સરસ મજાના ભજનો ગાય છે અને છેલ્લા લગભગ 500 વર્ષથી મારી સાથે છે. મોહનજોદડો અને હડપ્પાની સંસ્કૃતિમાંથી નીકળ્યો, તેદુનો ભેરો ને ભેરો છે. તો આનંદ કરવો છે વિમલભાઈ. માધવપુરનો મેળો હોય હે, અને આપણે જમણી હુંડના એવા ગણપતિ બેહાડવા છે આજના દિવસે અહીંયા બેઠેલા તમામના હૈયામાં. માધવપુરનો મેળો આખા વર્ષ સુધી યાદ રહે. આજે તો બરાબર રામનવમી છે ભાઈ, અને ભાગશાળી છીએ કે રામનવમીના દિવસે ક્યાંય પણ કાર્યક્રમ કરવાનો મોકો મળે તો સમગ્ર સનાતન સંસ્કૃતિનું હૃદય સમાન રાઘવજી. અને આપણે એકવાર જોરદાર જયનાથ એનો બાકી ન રહી જાય એટલે જુદો રાખ્યો મેં. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. એવા રાઘવેન્દ્ર સરકારને આપણે યાદ કરવા છે આજે. ત્યારે હાલો એકાદ એવી ગણપતિ સહેજ મોનિટર આપો ને હિતેશભાઈ. હા, આ બંધ થઈ ગયા છે મોનિટર. હા, હવે આવ્યું. થેન્ક યુ. બહુ સરસ માઇક છે. બાકી એક જગ્યાએ 7-8 માઇક મૂકી દીધેલા. મેં ભાઈ આટલા બધાની જરૂર નથી, એક જ આપો. ઓલો મન કે એક જ ચાલુ છે. આ તો તમારું મન ભર્યું રહે ને એટલે 7-8 રાખ્યા છે. અમને કેવા અનુભવ થાય છે. પણ ગણપતિની વંદનાથી ગજાનંદ દાદો ભગવાન ગજાનંદ દાદાને યાદ કરીએ. અને મોરબીના કવિ રાવત રણસિંહ લખે છે, વિમલભાઈ શું
સ્વામી તમને સુંઢાળા પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા રિદ્ધિ સિદ્ધિના યજ્ઞવાન મારા દેવતા રિદ્ધિ સિદ્ધિના યજ્ઞવાન મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે હા પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા મોળુભાઈ બેરા સાહેબનું વાલપૂર્વક સ્વાગત. માતા કહીએ પાર્વતીને સ્વામી તમને સુંઢાળા માતા રે કહીએ એ પાર્વતીને સ્વામી તમને સુંઢાળા પિતા શંકર દેવ દેવ દેવતા પિતા શંકર દેવ દેવ દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા વિમલભાઈ, સનાતન સંસ્કૃતિનો આધાર સ્તંભ એટલે ભોળોનાથ. વાતમાં ઈકો બંધ કરી દેજો પ્રભુ. હું આમાં કઈ ગાઈશ કઈ બોલીશ એ મારું નક્કી નથી. આ તો એવા સરસ મજાના મહેમાનો ભગવાનજીભાઈ કેટલા વર્ષો પહેલા માધવપુરના મેળામાં હે આવ બજેટ વગરના ડાયરા આપણે કરેલા છે. આમાં તમે તેદુના એમને એમ છે ભગવાનજીભાઈ. આદરણીય કમિશનર શ્રી એ પણ ઉપસ્થિત છે. તો મારા વાલા ભગવાન ભોળોનાથ જેના માટે મજાદરના પાદરમાંથી પદ્મશ્રી દુલાભાયા કાગ એમ લખે કે દેવોની પાસે દૂત ઈ રૂપાળા સઘળા રીએ દેવોની પાસે દૂત ઈ રૂપાળા સઘળા રીએ પણ ભેળો રાખે ભૂત જોન કૈલાશ વાળો કાગડા. એ ભગવાન ભોળોનાથ જેના માટે પ્રવીણ સાગર લખે ગંગબાર જટધાર મંડિયમ યાદ જંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંબલાલ જ્વાલિયમ ગંગનમ જંગ મુંડ માલિયમ શોલપાન હપિનાગ સજ્જનમ પટાકડમ મરુયવાજ બજનમ મયાલ વ્યાલ ખ્યાલ ગોખલાવનમ મકે હરી વિજાત કી યાતન ગંગબાર જટધાર મંડિયમ યાદ જંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંબલાલ જ્વાલિયમ ગંગનમ જંગ મુંડ માલિયમ શોલપાન હપિનાગ સજ્જનમ પટાકડમ મરુયવાજ બજનમ મયાલ વ્યાલ ખ્યાલ ગોખલાવનમ મકે હરી વિજાત કી યાતન ગંગબાર જટધાર મંડિયમ યાદ જંગ ભગવાન ભોળોનાથ જેની જટામાંથી અહર્નિશ ગંગા વહે છે. લોક સાહિત્ય એમ કે મુળુભાઈ કે કોઈ માણસ ગંગાને કાંઠે જઈને નાયા આવે તો એની 71 પેઢીનું કલ્યાણ થઈ જાય. એમાં કોઈ ભૂત ન સજે. એકણ કટકો હાડરો જો ગંગાને તટ જાય એકણ કટકો હાડરો જો ગંગાને તટ જાય તો પછી માનવીયા કુળની માય કોઈ ભૂત ન સર્જે ભાગીરથી. એમ નહીં પણ કોઈ પંખી ખાલી ગંગા ઉપરથી ઉડીને વયું જાય અને એનો પડછાયો ગંગામાં પડી જાય તો એની 71 પેઢીનું કલ્યાણ થઈ જાય. ભલા માણસ આવી ભાગીરથી ગંગા જે ગંગા ભોળાનાથની જટામાંથી નીકળે છે. પણ નીકળી ક્યાંથી? ઈશ્વરદાનભાઈની એક વાત યાદ આવે વિમલભાઈ મને
કે સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, એ હનુમાન ધજા ઉપર છે એ અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, અને બાણાસુર જેની વંદના કરે છે શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલયના ગોદમાંથી નીકળે છે ઈ ગંગા. હર હર ગંગે ગંગે હર હર ગંગે ગંગે હર હર ગંગે ગંગે હર હર ગંગે ગંગે. એ ભગવાન ભોળાનાથની જટામાંથી ગંગા નીકળે તો ગંગા કેવી લાગે? ઈશ્વરદાસજીના એક સભાકારાની મને એક કડી અંદરથી ધક્કો મારે છે. આહા. ચલી પ્રસન્ન પંગા ઉત બ્રહ્મંડા ઉત ચલી બમરા કમંડે બાહુ ચલી મહાબાહ્યન વેદ ચરંગ બધી પધારી સહસમુખી પહાડાઓ નાડા વચ્ચે ગંગાળા પ્રવાહ. આના શબ્દો જૂના છે, કદાચ સમજાય નહીં એવું બને, પણ આના ફોનેટિક્સ ની મજા લેજો. ગંગા નીકળે છે હિમાલયના ખોપરામાંથી. બેક્ટેરિયા ફેઝ નામનું એક એવું તત્વ ગંગાના નીરમાં, ગંગાના પાણીમાં છે કે દુનિયાભરના વૈજ્ઞાનિકો ગોટે ચડેલા છે કે 50 વર્ષ સુધી પાણીને ટબુડીમાં રાખો તો એમાં વાસ નથી આવતી. એમાં બેક્ટેરિયા ફેઝ એક એવું તત્વ જે વિશ્વના કોઈ નદીની માલિકોર નથી. એ ભગવાન ભોળાનાથની કૃપા કહેવાય. અને એ ગંગા નીકળી છે ત્યારે ચલી પ્રસન્ન પંગા ઉત બ્રહ્મંડા ઉત ચલી બમરા કમંડે બાહુ ચલી મહાબાહ્યન મેર તરંગ બજી પધારી સહસમુખી પહાડાઓ નાડા વચ્ચે ગંગાળા પ્રવાહ રૂમલા તરંગ વેળ ઉજળા પ્રવાહ નીર શામળા કરમ મેટ કારણી સસારી અને બલીબાતી સેવા કરી ભાગીરથી લાયો બોલો તનો તનો સુર સરી મુગ સારી સત જગત રડા જગત દુવા પર કળી સત નારા લોક જરા લોક નામી અને ઝહર હરો દુવારુ મય કોઠે રીપેટી જકા બાપરા કબાટ અજ કીતીએ પ્રણા ભૂતેશ મહેશ દેશ જોગેશ આદેશ બને કબેત અનેક ભાગ્ય મુકામ કે પ્રસન્ન બ્રહ્મ સમ સૂરજ સરી ખબંદે પાર પટ ગંગા દીદી પૃથ્વી પ્રવિત અને ઉલટી હજાર એ હતાવે આકાશ ઓદાર સંહાર ધાર મે હમાયે પાર અવતાર શિરાઈ અગિયાર અવતાર કળુ જીસુની ખણી બળી તરજાર અને પાટ તારે ચારે જગે બળી તળવ બમ ઉજળ કળ પ્રગળાવે મહાપાપ કરે પરા મુખ તારા દ્વાર મારે કરો જોડી નમો માત ઈશ્વરો ભાનંદ બોલીએ ગંગા મૈયા કી જય. એ ભગવાન ભોળાનાથની આ કવિતા, એ ગજાનન ગણપતિની કવિતા. આવો. વલ્લભાઈ માધવપુરના મેળે. આહા. જય હો. એ હા. રાવત રણસિંહની વિનંતી ને સ્વામી તમને સુંઢાળા. રાવત રણસિંહની એ વિમલભાઈ, આપણા કાઠિયાવાડમાં કચ્છમાં ક્યાંય ડાયરો થાય, ગણપતિનું આ ભજન ગવાય ત્યારે આપણા સંત કવિઓને ખબર હતી કે લોકોને ઇન્વોલ્વ કરવા જરૂરી છે, નકર આ ઓનલાઈન થઈ જાય. ભલે ને તેથી મોબાઈલ નહોતા, તો આ ભજનની આ કડી સાંભળે એટલે ઓડિયન્સ આટલું જ હજડબમ હોય. અરે સાઈરામભાઈ, આ ભજન ગવાતું હોય, હં. આપણો ગુજરાતી માણસ પછી ગુજરાતમાં હોય કે વિશ્વના કોઈ પણ ખૂણે ડાયરામાં બેઠો હોય તો એની અંદર એવો સુરમાં પડકારો આપે હં. કે ગાવા વાળાનો ઉત્સાહ ડબલ થઈ જાય. તાલે તારું કહેવાનું એમ છે કે માધવપુર વાળા કોઈ પડકારો ન દે એમ. માધવપુર વાળા પડકારો આપે, માધવપુર વાળા પૈસા આપે, બરાબર છે. પણ આપણને બેયને પરસેવો વળે ને પછી આપે. અને ખોટો પાડો પડે આપણે આઈને. 2 મિનિટ માટે આપણે આ ભાગલા પાડવાનો કાર્યક્રમ નથી, ભેગા કરવાનો આયોજન છે સરકાર શ્રીનું. પણ 2 મિનિટ માટે આપણે જોઈએ. હાલો, આ મુળુભાઈ સાહેબ છે ને, ત્યાંથી આ બાજુના જેટલા છે ને એટલા બધા મારા ખાતામાં, અચ્છા, અને આ બાજુના તને દીધા બધાય. ખમા 2 મિનિટ માટે બધી બહેનોનો તું એકનો એક ભાઈ. જય જોગમાયા. રક્ષાબંધનના 1000 દેતો જાય. ઓહો હો, બજેટ વધી જાય. હાલો, પેલા તમારો વારો. આપણે શાંતિ રાખજો. મારી હારે ખાલી હું ગાવ ને તઈ મારે હજી છે ને 22 જણા હજી વોટ્સઅપમાં રીલ બનાવે છે બેઠા બેઠા. એક તો ચાઇનાનો મોબાઈલ છે. હા, મોબાઈલે ઓઘા હળગાવ્યા છે. દર 7મી મિનિટે લોકો આમ આમ કરી, આમ કરે, આમ કરે. હા, આમ કરીને મેં પાડી લીધી. એટલે મારા વાલા, હાલો પેલા તમારો દા છે ભાઈ.
મારા વાળાએ હું ગાવ ત્યારે હા 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 3 વખત ખાલી કરવાનું, પછી હું લડી લઈશ, પછી આગલી 1.5-2 કલાક મારીશ. હાલો શરૂઆત તું કર દે. મારા વિભાગમાં જેટલા બેઠા છો એને વિનંતી, હું જ્યારે મારો હાથ ઊંચો કરું ને ત્યારે તમારે મને પડકારો આપવાનો છે, સૂરમાં આપવાનો છે. પહેલા સહેજ આને આપો ને, સાઉન્ડ ઘેરાઈ છે અહીંથી આ. સહેજ ચોખ્ખું કરી દો અને આ મને અહીંયા સ્ટેજ ઉપર સંભળાય એવું કરી દો. હું જ્યારે હાથ ઊંચો કરું ને ત્યારે તમારે સૂરમાં પડકારો આપવાનો છે, આવી રીતે. હા બે ત્રણ જણા ગાતા હોય ને એવું લાગે છે. મને એવું જ લાગે છે. કઈ વાંધો નહીં, હાલો. રેડી? હા કહી દો, આપણે શાંતિ રાખજો. ગમે એટલું કે તો તમારે મના સિવાય કોઈને પડકારો દેવાનો નથી થતો ભાઈ. હાલો. રાવત રણસિંહની વિનંતી રે સ્વામી તમને સુંઢાળા. રાવત રણસિંહની આ ઉરિયો કહેવાય. પડકારો જો હવે હોય ગળા ખોખરા કરી લ્યો મારો બાપ લ્યો, મારી આબરૂના કાંકરા ન કરતા હો. આહા, માધવપુર ઘેડમાં બેઠા છે, આવો સરસ મજાનો મેળો. રાવત રણસિંહની વિનંતી રે સ્વામી તમને સુંઢાળા. તૈયારીમાં રહેજો. રાવત રણસિંહની આ બાજુ જમવાનું બાકી છે કેમ? આને કહેવાય વિકાસ. જોઈ એવો પડકારો નથી મળ્યો ભાઈ. એક ચાન્સ આપું તને હજી. એમ? એમાં તારી બાજુ છે ને વાંઢા જાજા છે. હા એ બાત હે. જેટલા કુંવારા બેઠા છો એ બધાને કહું છું, દૂસરો की अमानत दे के हैरान मत हो, खुदा तुझे भी देगा, परेशान मत हो. જો આ પડકારા ઉપરથી ખબર પડે. હવે અમે કરી બતાવશું. આલમ ખુરશીદ નો એક બહુ સરસ મજાનો શેર છે કે હાથ પકડ લે અબ ભી તેરા હો सकता हूं मैं. આ પડકારા ઉપર આના તો રૂપિયા આપે છે મને. हाथ पकड़ ले अब भी तेरा हो सकता हूं मैं, भीड़ बहुत है. हाथ पकड़ ले अब भी तेरा हो सकता हूं मैं, भीड़ बहुत है, इस मेले में खो सकता हूं मैं. पीछे छूटे साथी मुझको याद आते हैं वरना, पीछे छूटे साथी मुझको याद आते हैं वरना, इस दौड़ में सबसे आगे हो सकता हूं मैं. વાહ, बहुत अच्छा, बहुत अच्छा. इस दौड़ में पीछे छूटे साथी, જેને ભાઈબંધ ન હોય ને, મારી દ્રષ્ટિએ મને કોઈ પૂછે મળવું સાહેબ કે તમારા મતે શ્રીમંતની કે તવંગરની કે ગરીબની વ્યાખ્યા શું, તો હું એમ કહું કે જેની જિંદગીમાં જૂના ભાઈબંધો હોય ને, 30-35 વર્ષના ભાઈબંધો હોય ને, એ તમે બે મિત્રો છો મને ખબર છે, એટલા જૂના મિત્રો છે. તો જેની જિંદગીમાં જૂના મિત્રો હોય, અરે 500 કરોડની પ્રોપર્ટી તમારી પાસે હોય, મુબારક તમને, પણ સાહેબ શનિવારની કે રવિવારની એક અડધી સાંજે અડધી ચાની રાહ જોતા 5 ભાઈબંધ ન હોય ને તમારી પાસે, તો તમે દુનિયાના ગરીબમાં ગરીબ માણસ. એ ભાઈબંધો બનાવજો. અને કૃષ્ણ ચરિત્રમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત આ હતી મારા વાલા. અદ્ભુત કૃષ્ણ ચરિત્ર છે, પણ એમાંથી મને ગમતી વાત અત્યારે જે લાગુ પડે છે, એ ભગવાન પાસે સુદામાજી જાય અને સુદામાજી માગે નહીં, ભગવાન એને કાંઈ આપે નહીં, અને છતાંય પોરબંદરમાં બંગલા કરી દે. એ મને તમને ભગવાને સમજાવ્યું હતું કે ભાઈબંધને મદદ કરો ને ત્યારે એને ખબર ન પડે એવી રીતે કરજો. વન લાઇનર મેસેજ હતો સાહેબ. દુનિયાભરની ગરીબાઈ અને દુનિયાભરની અમીરાઈ એક જ છાબડામાં જો ભેગી થઈ હોય તો એક જ વખત શ્રી કૃષ્ણ અને સુદામાના સ્વરૂપે સાહેબ. એટલે મિત્રો બનાવજો, ફરીવાર કહું છું. અને કુંવારા જેટલા હાથ પકડ લે અબ ભી તેરા હો सकता हूं मैं, भीड़ बहुत है इस मेले में खो सकता हूं मैं, पीछे छूटे साथी मुझको याद आते हैं वरना इस दौड़ में सबसे आगे हो सकता हूं मैं. અને પછીનો શેર બહુ સરસ છે સાહેબ, મને ગમે છે. એટલે કે એક માसूम सा बच्चा मुझ में अब तक जिंदा है, एक मासूम सा बच्चा मुझ में अब तक जिंदा है, छोटी छोटी बातों पर भी रो सकता हूं मैं, छोटी छोटी बातों पर भी रो सकता हूं मैं. સાહેબ મારા વાલા, એટલે અહીંયા જેટલા કુંવારા બેઠા છો ને, દરેક ખાનદાનમાં એકાદ તો 42 વર્ષનો ઝેરી વાંઢો હોય. ઝેરી વાંઢો, આ સલમાન ખાન નો સાઢુભાઈ ગામે ગામ કન્યા જોઈ આવ્યો હોય, આ મોરલા વાળી થેલી લઈને. અમારે કોમલ છે ને, એક બીજો મૂકો આજે આવ્યો નથી અમારે, બાકી એક અમારે છે ને મૂકો, એને 22 કન્યા જોઈ છે.
22 કન્યા 2.5 વર્ષ કર્યા એને 22 કન્યા જોઈ, જેને જોવા જાય એનું પાછું કન્યા પોથી બનાવી. એક ઓલો શિક્ષકો અમારે જેમ દૈનિક પોથી બનાવે ને, કન્યા પોથી બનાવી. જે કન્યા જોવા જાય એના વિશે લખે કે આમાં આની યાર શું વાત થઈ, આ કન્યા કેવી હતી, એનું ઘર પરિવાર કેવો હતો. ઓહોહો, 2.5 વર્ષ કર્યા પછી મને કે સાઈરામભાઈ આપણે પહેલી કન્યા જોવા ગયા હતા ને એ બરાબર હતું. કાલે હજી મોડું ન થયું કહેવાય. અમે 2.5 વર્ષ પછી ભગવાનજીભાઈ પાછા ગયા. મેં જઈને દરવાજો ખખડાવ્યો હતો. જે બેન અમે જોવા ગયા હતા ને એ બેન કાંખમાં છોકરો લઈને આવ્યા, અને એ બેન કાંઈ બોલ્યા ન હોત તો એ વાંધો નહોતો, પણ એ બેને પાછું કીધું ખરા એના દીકરાને, જો બેટા મામા આવ્યા. પછી મેં મુકાને કીધું, મેં લે મુકા હવે ગુલ્ફી ખવડાવી ભાણિયાને. આ દેવનો દીધેલો ભાણિયો આપ્યો તને ભગવાન. 20 રૂપિયાની ગુલ્ફીનો ખર્ચો થયો મારે. એટલે જેટલા જુવાનિયા બેઠા છો એ બધાને કહું છું કે સમયસર જેમ ભગવાને લગ્ન કરી લીધા હતા ટાણાહાર, એમ મારા વાલા તમે સમયસર ગોઠવાઈ જાજો. આ જેટલા જુવાનિયા છે એને છોકરાઓને એટલું મારે કહેવાનું કાયમને માટે, મોટા ભાઈ તરીકે મફત સલાહ આપું છું. આ ભાવમાં અપાય નહીં આટલી, છતાંય દઉં છું. એટલે કહું છું કે સાહેબ આપણે છે ને લક્ઝરી બસની અપેક્ષામાં પછી ઘણીવાર સાદી બસે ઉપડી જાય છે. પછી શટલ યાર માધવપુર બોલવાય ગેડ ગોઠવાઈ જાજો. અને દીકરીઓ જેટલી બેઠી છે એને નમ્ર પ્રાર્થના કરું છું એક બ્રાહ્મણ તરીકે, કલાકાર તરીકે સાહેબ, કે ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરજો. આજે દીકરીને જન્મ આપવા માનો આંકડો ક્યાંક ઘટી રહ્યો છે ને, એના મૂળમાં ક્યાંક આ કારણ પણ છે કે જો ફલાણા ભાઈની દીકરી ભાગી ગઈ, આ સહન નથી થતું કોઈ બાપથી, કોઈ ભાઈથી, કોઈ પરિવારથી. ક્યાંક આ પણ છે સાહેબ. અત્યારે તો પ્રેમના નામ ઉપર 35 કટકા થાય છે દીકરીઓના. અરે એ ભારતના ઇતિહાસની દીકરી નથી, બાકી ભારતની દીકરી તો દુશ્મનોના, અંગ્રેજોના ઝાંસીની રાણીએ 35 કટકા કર્યાના દાખલા છે. એ દીકરીઓના વારસદારો છીએ આપણે. એનું ગૌરવ રાખજો તમે. અભી સાજ દિલ में फसाने बहुत है, એટલે મેં કીધેલું अभी साज दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है, अरे गैरों की दहलीज पे भीख न मांगो यारो, अभी अपने घर में खजाने बहुत है, अभी अपने घर में खजाने बहुत है. જેટલા જુવાનિયા છો, અને અમુક તો છે ને નસીબના એવા નબળા હોય, એ બિચારા ગંજીપતે રમવા બેહે ને તો એમાં એને રાણી નથી આવતી. આથી તો નબળા ક્યાં કહેવાય. એટલે ઈ જેટલાય બેઠા છો વિમલ, એ બધા તારા ખાતામાં આવ્યા છે. એક ચાન્સ હજી તને છેલ્લો આપવામાં આવે છે. જાગો. શું કહે છે મારો વિભાગ? ગાવ ને ત્રાણે આપે તો સાચો ટાઈમે હો, આપણે શાંતિ જ રાખવાની. જો ખાલી હાલો. રાવતરણસિંહની વિનંતી રે સ્વામી તમને સુંઢાળા, રાવતરણસિંહની આને કહેવાય વિકાસ. તાત્કાલિક વિકાસ કરી બતાવ્યો. તાત્કાલિક વિકાસ કરી બતાવ્યો. તમે ખમા મારા બાપલિયા. તો સૂરમાં સૂર પડકારો દેજો. એટલા માટે મને કોઈ પૂછેલું મળવું હોય સાહેબ કે આંગળાની વચ્ચે જગ્યા હું કામ રાખાતી હશે, હું કામ ભગવાન રાખી હશે, ત્યારે મેં એને જવાબ આપેલો કે આપણે એકબીજાનો હાથ પકડીને એકબીજાને સાથ આપી શકીએ ને, એટલા માટે ભગવાને જગ્યા રાખી છે. તો મારા વાલા આ મેળો છે, અને મેળામાં તો મેળે મેળે માણસો આવે ને મેળે મેળે વ્યા જાય. આમાં કોઈને ગ્રામ પંચાયતમાંથી કાગળ નહીં ગયો હોય કે એ તમારે ઘરે આવવાનું છે, તમારા વગર ફજર ફાળકે કોણ બેસે, આવું ક્યાંય બધા મેળે મેળે. એટલે તો રમેશ પારેખ અમરેલીનો કવિ લખે છે કે આ મનપા ચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે, કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંદર ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે મનપા ચમના મેળામાં. તો મેળો આપણા વડીલોએ, આપણી ઋષિ સંસ્કૃતિએ એવી રીતે એરેન્જમેન્ટ કરેલી છે કે દર 2-3 મહિને એકાદ એવો ઉત્સવ આવે કે તમે પાછા રિધમમાં જોડાઈ જાઓ. ઘરમાં કઈ ડિપ્રેશન આવ્યું હોય, ઘરમાં કોઈ અવસાન પામ્યું હોય, તમને મૂડ ન હોય, 1-2 મહિના થાય ને ત્યાં તમે જુઓ હોળી પૂરી થશે ત્યાં બીજું કંઈક આવશે. જેવો ચૈતર મહિનો આવે એટલે કથાઓ શરૂ થાય, રામનવમ આવે, હનુમાન જયંતિ આવે, પૂરું થાય ત્યાં ગણપતિ આવે, ત્યાં વાય માતાજી હે નવરાત્રી, ઉપરા ઉપરી 2-3 મહિને આપણા તહેવારોની આ વ્યવસ્થા એવી છે કે આપણે સતત જોડાયેલા રહીએ. અને સમાજની સાથે બધી જ્ઞાતિઓ અહીં બેઠી છે, એ બધાય પોતાની જ્ઞાતિ જાતિના ઈગોને એક બાજુ મૂકી અને માલીએ કે જિંદગી જીવવા જેવી છે મારા વાલા. તો એ જિંદગી, અને એ કાઠિયાવાડની ધરતી, જેની ધરતી ઉપર 1000 દુહાઓ લખાણા છે, લોક સંગીતના દુહાઓએ લોક સંસ્કૃતિને જીવતી રાખી છે. ત્યારે એવો એકાદ દુહાથી આજના માધવપુરના મેળાને રમતો મૂકો.
ગોકુળિયું ગમતું નથી અન જમના લાગે ખારી ઝેર હવે વાલાની હરે વે હરે રે તે તો સિદ્ધને કરાવ્યા શામળા માધવપુરના મેળે બેઠા છે વિમલભાઈ અને પોરબંદર નજીક છે રાણા કંડોળા નામનું હોનાની વીટી જેવું ગામ અને ગામની અંદર એક કવિ થઈ ગયા મળવાય સાહેબ જેનું નામ હતું ભૂદરજી લાલજી જોશી. તેણે અણમોલ કવિતાઓ ગાંધી સાહિત્યની તો આપી જ પરંતુ લોક હૈયામાં વસેલા અનેક દુહા ભૂદરજી આપ્યા. એની એકાદ વાત કરું પણ એનો એક છંદ રેણંકીનો એવો છે કે જે બહુ ઓછો પ્રચલિત છે. એકાદ છંદથી આપણે આજના માધવપુરના મેળામાં ભગવાનના લગ્નના કોખણા કરવા છે વિમલભાઈ. તો આ પહેલી વાત. રૂપ અનેક ધરે મનમોહન એક ગોપી એક કાન રમે તો પૂરણ બ્રહ્મ પરિબ્રહ્મ અનામય ગમ નિગમ શ્રુતિ છંદ સ્તવે તો યાકુલ વ્યાકુલ વ્રજ યુવતી કુલ મૃદુરવ મંજુલ ગીત કવે गिरधर नटवर मन हर मुरलीधर रस भर मुद भर रास रमे तो रुम झुम रास रमे तो रुम झुम रास रमे तो तननम तिनक तिनक तिन तंबुर तार रवाज रजे तो जल तरंग सारंग चंग मरदंग संग सीतार बजे तो मंजिल जा जशनाई डाक डप गड़प नौबत गगन गजे गिरधर नटवर मन हर मुरलीधर रस भर मुद भर रास रमे धीरे रुम झुम रास रमे तो रुम झुम रास रमे. આ કૃષ્ણ પરમાત્મા જેને લોક કવિઓએ ગાયો લોકગીતોમાં સાહિત્યમાં એમ કહેવાય કે લડ્ડુ બિન ખાના નહીં ઓર કનૈયા બિન ગાના નહીં. 5,500 વર્ષ પહેલા થયા છે ને એટલે આપણને હાવ ઢુકડો લાગે, આપણને હાવ અડી હકાય એવો ભગવાન એ કાળિયો ઠાકર. અને જેના નામે વિચાર તો કરો 5,500 વર્ષ પછી આવો મેળો થાય અને આટલા માનવ મેરામણ આવે. રોજના કાર્યક્રમો છે અહીંયા તો ડેઈલીના. આજે પહેલો દિવસ પણ કૃષ્ણ પરમાત્માથી શીખવા જેવું મારે ને તમારે કેટલી બધી વાતો. એમાંની એક ઘટના ગોવર્ધન લીલા ભગવાન કરે છે ત્યારે ટચલી આંગળીએ ભગવાન ઉપાડે છે આખા ગોવર્ધન પર્વતને. એ મને ને તમને સમજાવે છે કે સમસ્યાઓ તો બધાના જીવનમાં ગોવર્ધન જેવી જ હોવાની, મોટી જ હોવાની, તોતિંગ જ હોવાની ભાઈ, યાદ રાખો. હા, પણ ટચલી આંગળી જેટલી શ્રદ્ધા હશે ને તો એ સમસ્યાને ઉપાડવાનું તાકાત હશે તમારામાં. ટચલી આંગળી જેટલી શ્રદ્ધા જીવતી રાખજો. બસ શ્રદ્ધાને જીવડવા માટેનો કાર્યક્રમ છે. કામ આટલા મેળા સરકાર શ્રી આટલી જહેમત ઉઠાવીને આટલા કલાકારોને બોલાવે. આવો વિશાળ સરસ મજાનો શાંતિથી બેહી શકો એટલે એસી ડોમ પહેલી વાર મેળામાં હું જોઈ રહ્યો છું. એમાં રાઈટ? જો તમને ગળે ઉતરતો હોય તો એકવાર તાલીઓથી વધાવો છે. મેળામાં ક્યાંય એસી ડોમ? મેળામાં તો છૂટું હોય બધું, એ બેઠા હોય હવની રીતે 135 નો માવો ખાઈને. માવાએ ઉપાડો લીધો છે લગભગ 100 ની સ્પીડે. અમારે રાજકોટમાં જુવાનીઓ રેસકોર્સ રોડ ઉપર જતો હોય અને સેજ ધીમો પડે એટલે સમજી લેવાનો કે આ થૂકવાનો થયો છે, કારણ કે માવાએ ઉપાડો લીધો છે. એવો આખો હેલ્મેટનો કાયદો સૌરાષ્ટ્રમાં નથી આવેલો. આના મૂળમાં માવો છે એ કોઈ મારા સિવાય કોઈને ખબર નથી, ગેરંટી. કારણ કે માવો અડધો ખાઈ લે અને પછી ફરજિયાત હેલ્મેટ પહેરવાનું હતું એટલે ફરજિયાત પહેર્યું. એ પહેર્યું ખરા પણ પછી થૂકવાટાણે ભૂલાઈ જાય. હોય બા ધાપ કરતો પડે જુવાનભાઈ હેઠો. સોસાયટી ભેગી થઈ જાય. જો તો ખરા બ્રેઇન હેમરેજ થઈ ગયું. લોહીની ધાર નથી નીકળી. આ કેસર વાળો ચૂનો હતો, ધંધે લાગ્યો. હા,
અને પતિ પત્ની સાથે બેઠા છો, પરિવાર સાથે ઘણા બધા આવ્યા છો, એટલે કહી દઉં, રાજકોટમાં કે મોટા શહેરોમાં જાજા ભાગે ગામમાં ને ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું હોય. લગ્નના 10 વર્ષ થઈ ગયેલા પછી સસરાએ જમાઈ મિત્રો થઈ ગયેલા, એટલે પછી એમાં સસરાએ ફાકી બનાવી, માવો બનાવ્યો સસરાએ, જમાઈને આપ્યો અડધો આપ્યો ને પછી હળવેક દિન પૂછ્યું કે કેમ કુમાર, મારી દીકરી કેમ, 10 વર્ષ પછી મારી દીકરી કેમ પણ, અને પછી એક ભેદી સ્માઇલ કર્યું. હું કરાય નહીં કોઈ દી સસરાએ, 10 વર્ષ પછી આવું કર્યું, કેમ મારી દીકરી પણ. એટલે જમાએ અડધો માવો મોઢામાં મૂક્યો ને પછી હળવેક તેને કીધું કે જવા દો ને બાપુજી, હવે તમે સેજ જો હિન્ટ આપી હોત ને તો હું સર્કસનો રિંગ માસ્ટર થઈ જાત. આ ધંધો ન કરત કે આ ખરેખર એમ નહીં કે આવું થોડું હોય કે હું આ હાવ સ્લીપરની પટ્ટી નથી રહેવા દીધી. આટલું જમાએ કીધું ને ત્યારે સસરાએ બહુ સારો જવાબ આપ્યો કે બેટા તારી પાસે જે એક કટપીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે. વિચાર, એનો આખો તાકો મારી પાસે છે કે આ. એટલે અહીંયા જેટલા પતિ પત્ની સાથે બેઠા છે, મને ખબર છે બાજુમાં ઘરવાળી બેઠી છે, એ હસી નહીં શકે, એ તાલી નહીં પાડી શકે, કારણ કે પત્નીની હાજરીમાં દાંત કાઢવા ને એ ક્રાંતિકારી પગલું છે. તમે જરાક દાંત કાઢો ને ભેગો ઠો મારે હું કે દાંત કાઢો છો, ભૂંડા લાગો છો. હવે એ તો તું જ્યારની આવી તે દુન લાગુ છે. એક પતિ એની પત્નીને પૂછેલું તું આટલી સરસ ચટણી કેવી રીતે બનાવસ? પત્નીએ બહુ સારો જવાબ આપ્યો કે હું ટીચતી વખતે તમારું ધ્યાન ધરું છું. હા, આવા પડ્યા છે, પણ ગામે ગામ ફરીએ છે. અમને તમે કીધું ને આ તમે કેમ બેઠા છો, કેમ હાલો છો, કેમ ચાલો છો, અહીં બેઠા બેઠા જોતા હોય, પછી અહીંની વાત અહીંયા ન કરીએ, માધવપુરની વાત માધવપુરમાં ન કરાય. આ ગામ તમારું, વાહો અમારો. જો કે આ તો મજાનું ગામ છે. ભૂલતો ન હોવ તો યશવંત ભટ્ટ નામના એક જબરજસ્ત ભજનીક જેને લોક સંસ્કૃતિને જીવતી રાખી, એક તાલી તો બનતી છે યશવંતભાઈ માટે. માધવપુરની વિરાસત જે કહેવાય, ભારતીબેન એ એમની દીકરી જેને ભજન પરંપરાને જીવતી રાખી, એવા બાપ દીકરી એકવાર ખૂબ તાલીઓથી વધાવો. લોકસંગીતના રતન જેવા આ બંને કલાકારો. માધવપુરે શું આપ્યું લોક સંસ્કૃતિને, કેટલા બધા કલાકારો આપ્યા, પણ એમાંના આ બે. તો કહેવાનો મારો મુદ્દો એ છે કે ભજન ભલામણ છે, ભજન ઠપકો છે. ડાયરામાં, લોક સંસ્કૃતિમાં, લોકગીતમાં, દુહામાં જીવનના જીવતરની વાત મને તમને લોક કવિઓ કહે છે, પણ આપણી પાસે ફેસબુકમાંથી ટાઈમ હોવો જોઈએ બેહવાનો, એને સમજવાનો, એની અંદર ઉતરવાનો. તો દુહો તો જીવન જીવતા શીખવાડે. પાણી પાણી પોકારતો જેનો આત્મા ઉડી જાય, પછી પીપળે પાણી પાઈ મર્યા પછી શું માંડડા. ગોંડલના કવિ મનુભાઈ ચુડાસમા એમ લખે, પાણી પાણી પોકારતો જેનો આત્મા ઉડી જાય, પછી પીપળે પાણી પાઈ મર્યા પછી શું માંડડા. અને જીવતા જ માવતરને તમે આપીને ટીપું છાશ, પછી નેવે નાખે વાશ, એ મર્યા પછી શું માંડડા. એક દુહામાં આખા મા બાપને ભૂલશો નહીં નો જીવનનો સાર મને તમને કહી દે છે. અને શ્રાદ્ધનો મહિનો જાય એટલે સ્વાભાવિક છે કે મારા એક ભાઈબંધ ચમન છે, મને કે હાલો ને મારા બાપુજી, અમારે જમવાનું હતું તો હું એની ઘરે જમવા ગયો, તો મને કે આપણે પહેલા મારા બાપુજીને ખીર ખવડાવતા આવી. અમે ઉપર ગયા આગાશીએ, તો હાથમાં ખીરનો લોંદો લીધો, એક કાગડો બેઠેલો, તે આ ચમન ઓછી બુદ્ધિનો થોડોક આમ હાથ લાંબો કરીને કે આવો ને બાપુજી હેઠા ઉતરો ને. તો ઓલા બાપુજી આમ રાઉન્ડ 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 આટો મારે પણ લેન્ડિંગ ન કરે. એટલે મેં હળવેક દીને પૂછ્યું, મેં કીધું બાપુજી કેમ હેઠે નથી ઉતરતા? એટલે ચમન મન કે મારી બા ઉભા છે ને, બાપુજી નહીં ખાઈ હકે. મન કા? મન કે જીવા ત્યાં લગી કોઈ દી હકે ખાવા નથી દીધું મારી બાએ, એટલે હવે નહીં ખાઈ હકે. તું ઘડીક બાય કે અંદર જા તો મારા બાપુજી ખાઈ હકશે. ત્યાં તો એની બા એના 4 વેદ ચડે એવા. એને હામો જવાબ આપ્યો, બેટા એવું નથી, હું તારા બાપુજીને ઓળખું છું, એ હામે અનસુયાબેનની ઘીરના લોંદા ખાઈને આવ્યા છે, એને કોઈ દી મારા હાથનું ફાવ્યું નથી. હા, હવે આને મોંઘવારી નડે. પછી અમે જમવા બેઠા ને તો એને ટેબલની નીચે થાળી આપી. બોલો, ટેબલની નીચે થાળી, પૂરી ને શાક ને બધું મૂક્યું, દૂધપાક ને. મેં કીધું ભાઈ ઉપર આપો. મને કે બાપુજી સરકારી અધિકારી હતા ને. આ બધા એને નહીં સમજાય કે એને ટેબલ નીચેથી જ લીધું છે, એટલે જમણવારે ટેબલ થી નીચે. બોલો લ્યો, આને કેમ પહોંચવું? અને રાજકોટમાં રેસકોર્સ પર રોડ ઉપર બેઠા બેઠા મેં ઓલી રાવણા લીધા. તે રાવણા લઈને આમ એક રાવણો ખાધો ને બીજો જ્યાં ખાવા જાવ ને એમાંથી જીન પ્રગટ થયો મળુભાઈ સાહેબ. અને જીન મને કે સાંઈ રામ માગી લે, તું જે માગે એ કરી દઉં, 2 વરદાન આપું. અમથે અમ તો મારી માથે રાજી, મારી માથે અમથા અમથા બહુ ભગવાન રાજી રહીએ, ખરેખર રાજી થઈ ગયો. મને કે બોલ
તારે જે કઈ 2 કામ કરી દઉં. એટલે મેં કીધું 2 કામ તો આપણે દેશનું કઈ કામ હારાવ કરાવી નખાય ને, આપણું કરી તો આપણે સ્વાર્થી કહેવાય. મેં કીધું જીન ભાઈ તમે 2 કામ કરી દેવો પાકા? તો કે હા પાકા. બોલ પેલું કામ. મેં કીધું ભારતથી અમેરિકા સુધીનો હાઈવે રોડ કરી દો. આ વિઝાની માથાકૂટ મટી જાય, સીધું બંબાટ મારુતિ ફ્રન્ટી લઈને પોગી જાય આપણે સીધા વ્હાઈટ હાઉસ જોવા હાટું. હે આપણે હુરાપુરા દર્શન કરવા જવા હોય તો અમેરિકા જઈ શકાય સીધું. ભારતથી અમેરિકા સુધીનો હાઈવે રોડ કરી દો. એટલે જીન થોડુંક ટેન્શનમાં. પછી મને કે બીજું માઇક. મેં કીધું ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરી દો. એટલે જીન પોતાની ચોટલી ખીતો થઈ. મને કે રોડ સિંગલ પટ્ટીનો કરવો છે કે ડબલ પટ્ટીનો? એ થશે, બાકી બીજું નહીં થાય. આ એક જ કામ થશે, મારું વચન પાછું ખેંચ્યું. એની વચ્ચે એવા વાતાવરણની વચ્ચે સાહેબ મને તમને ગૌરવ સાથે કહેવું પડે કે આઝાદીના 75 વર્ષ પછી 18 કલાક કામ કરે એવા વડાપ્રધાન ભારતને મળ્યા છે. એક તાલી તો બનતી છે. 700 વર્ષનો સમગ્ર ભારત વર્ષની સનાતન સંસ્કૃતિનો હિન્દુઓનો ઇંતજાર પૂરો થવા જઈ રહ્યો છે. રામ મંદિર આવી રહ્યું છે મારા વાલા 2024. એ રાઘવ જેને જીવન જીવતા મને તમને શીખવાડ્યું. એક સામાન્ય વ્યક્તિ તરીકેની અસાધારણ યાત્રા જેણે પૂરી કરી મારીને તમારી વચ્ચે. રામાયણ જેવું ગ્રંથ, ગીતાજી અને રામાયણ, આપણા બંને ગ્રંથોને વંદન કરું છું. અને મેં કીધું ને પણ અમે ઘણી વાર રામાયણની વાત કરી, ગીતાજીની વાત કરી, શિવાજીની વાત કરી, મહારાણા પ્રતાપની વાત કરી. તો એક ભાઈ મને કે તમે લોકો જ્યારે હોય ને ત્યારે શિવાજીને જ માંડીને બેઠા હોય. મેં તારા બાપુજીએ કાંઈ કર્યું હોય તો ઈ કે 6 બેંકોમાંથી લોન લીધી છે, એકેયના હપ્તા ભર્યા નથી. હું આના ગીત ગાઉં, આના હલડા ગાઉં. મને કે હા એ વાત સાચી છે, દરેક રસ્તો બદલાવે છે. પણ મેં કીધું ને વિદેશમાં અમારે આપ બધાના આશીર્વાદથી ગુજરાતી ભાષા અને લોક સાહિત્યની આ હાસ્યની વાતો કરવા માટે વિદેશમાં, અને તમને કહું છું બધા જે પાછળ બેઠા છો આગળ તો બધા ફરતા જ હો, પણ તમને જ્યારે જગ્યા મળે ને તે વિદેશ તો એક આંટો મારી આવજો. જો 5 લાખની લોન લઈને આમ જો, હા મારો બાપલ્યો, બેંક વાળા પૂછે ને કે કેવી જોઈ છે એટલે કહેવાની કે માલ્યાવાળી આપો. લોન તો લઈ લેવી અને જઈ આવવું. કારણ કે વિદેશના માણસો આમ બહુ ડિસિપ્લિન વાળા, બહુ આમ થાંભલારે ભટકાઈ જાય ને તો થાંભલાને સોરી કહેતા હોય. અને આપણે અહીં થાંભલાને ભટકાય ને તો થાંભલાને પાટા મારે. કોણે અહીં વૈશમાં ખોડ્યો? આવા ને આવા કોણ જાણે વૈશમાં ખોડે છે. આપણે તો અહીંયા નોખા જ છીએ આવા. અને અમે વિદેશ ગયા એનો દાખલો કહી દઉં. અમારે અવિનાશ છે, એને ઓલી સાહેબ બુધાલાલની જરાક ટેવ સમજ્યા તમાકુની. તેને અમેરિકાના ન્યૂજર્સીના એરપોર્ટ ઉપર બુધાલાલ બનાવી. એ બુધાલાલ બનાવી અને તમાકુનું મને એક જણે કીધું, મને કે તમે બ્રાહ્મણના દીકરા છો તો તમાકુનો મંત્ર સંભળાવો. મેં લ્યો સાંભળો. તમાલ પત્રમ હસ્તમ ગૃહિત્વા ચુનાર્પણમસ્તુ અંગુષ્ઠાયામ ઘુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામી. આને તમાકુ બનાવી તો એક ધોળિયો આવ્યો, હે જેન્ટલમેન હાઉ ડુ યુ ડુ? આ કે હું હાઉ ડુ યુ ડુ? આ કે ઉડ્યું તો ઉડ્યું. હવે બીજી વાર નહીં ઉડે, વયો જ ગયો. બોલો એ એવા દાખલા બન્યા છે અમારી યાર. તો કહી દઉં આપણી અંગત વાત. અહીંયા ફ્લોરિડા ટેમ્પામાં અમારો ઉતારો હતો. અંગત તમને કહી દઉં, અમેરિકામાં એક રાજ્ય છે ફ્લોરિડા અને એમાં એક ગામ છે ટેમ્પા. અહીંયા અમારો ઉતારો હતો. અમે તો અહીંયા ટેમ્પામાં હતા અને અહીંયા અમે ટેમ્પામાં જ રહ્યા. હા અમારો બહુ વિકાસ નથી થયો કાંઈ એટલો બધો. અમે આયલા આવતા હતા, 14 કલાકનો રસ્તો હતો બાય રોડ ન્યૂજર્સી સુધી આવતા હતા. મનેલી સત્ય ઘટના કહું છું. અને એમાં હવે કાંઈ અમે પાછું કાંઈ હાર્ડ ડ્રિંક્સ કરીએ નહીં, કાંઈ નોનવેજ ખાઈ નહીં ગુરુદેવની કૃપાથી. તો મેં કીધું કે પીઝા મળશે ખાલી. તો પીઝા હવે જિંદગીમાં પહેલી વાર પીઝા 2012માં પહેલી વાર અમેરિકા ગયો ને ત્યારે ખાધા હતા. અમે ઓર્ડર આપ્યો, પીઝા ખાધા હતા. ગોદડું ચાવતો હોય ને પલાળીને એવું લાગ્યું મને. સ્લીપરના બટકા કોક પલાળીને મારા મોઢામાં મૂકતું હોય ને એવું મને થયું. તો બરાબર આ વિમલ ભેગો હતો ત્યારે બનેલી ઘટના સાંભળજો. મેં કીધું ચાનું તો પૂછ, કાંઈક ચા હોય તો ધક્કો લાગે કાંઈક. તો આ પૂછવા ગયો કે યુ હેવ ટી? નો ટી, કોફી. એટલે કોફી એણે કીધું. આ કેપેચીનો આવડો આપ્યો એને $3. અમેરિકા જાઉં ને તો પૂછજો. $3 આવડો, પોણા હાથ જેવડો કેપેચીનો હતો. એમાં $1.5 સુધીના તો ફીણ હતા. કોફી તો $1.5 ની જ હતી. પછી અમે પીઝા છે ને કોફીમાં બોળીને ખાધો. કોઈને કહેતા નહીં તમે. 3 વાર પીઝા ખાધા, 4 વાર કોફી પીધી. 14 કલાકનો રસ્તો પૂરો કરીને જ્યાં ન્યૂજર્સી આવ્યા ને ત્યાં અમારા બધાના આંતરડા અન્ના હજારેની જેમ હડતાલ ઉપર ઉતરી ગયા. એકબીજાની હામું જોઈ પણ કાંઈ ભાવ ના થાય, પણ સફળતા ન મળી. નથી સમજાણું હજી ઘણાને મેળો પૂરો થઈ જાય પછી દાંત કાઢજો. આપણે ઉતાવળ ક્યાં છે?
પછી આ અમારે અવિનાશ મને કે એક કામ કરો સાહેબ, થોડુંક કોરું બટર ખાઈ જાય તો થોડાક આંતરડા ઢીલા પડે. એટલે કોળું બટર અમે લીધું ને તોય કાંઈ બહુ ફેર ન પડ્યો, ખાલી હવામાનમાં ફરક આવ્યો. રિંગટોન ચેન્જ થયા, ખાલી ટેન્શનમાં આવી ગયા. ત્યાંના અમારા આયોજક છે મિનેશ પટેલ, એ આવ્યા, મને કે સાઈરામભાઈ શું સેવા કરું? મેં કીધું ભાવનગરના શેઠ બ્રદર્સનું કાયમ ચૂર્ણ લાવો. હા હા, અને અમે પછી ફાંકડા ભર્યા છે. હા, અને જે ત્યાગનો આનંદ લીધો છે, હવે શું તમને ચોખવટ કરું, સમજી જાઓ હવે તમે. અને સમજી ગયા હોય તો તાલીથી વધાવો એ કાર્ય. હળવાશ છે ને જીવનમાં રાખવી, ને કે મરી રહો. હા હા, કેટલી બધી ઘટનાઓ છે. વિદેશ જાઓ, लोक गीतों का नगर याद आया, आज परदेश में घर याद आया. વિદેશ જાઓ ત્યારે જ દેશની સાચી કિંમત થાય. તમે જો અઠવાડિયું દિલ્હી જાઓ, યુપીમાં જાઓ, મિઝોરમ કે એમાં અઠવાડિયું રોકાવો ને તો ખબર પડે કે ઓહો હા, તો આપણો દેશ, આપણું વતન, આપણું ઘર ભલે ને ભાડાનું હોય. હા, પણ ભીખુદાનભાઈ એક બહુ સરસ વાત કરે કે જે માણસ આખી દુનિયામાં થાકે ને, આખી દુનિયામાં કોઈ માણસ થાકે એટલે પોતાની ઘરે આવે ને એટલે એનો થાક ઉતરી જાય. હાઈશ, બસ ઘરે આવી ગયા. હો ભાઈ, માધવપુરમાં, માંગરોળમાં, પોરબંદરમાં ઘરે આવી ગયા. ભલે ને ભાડાનું મકાન હોય, દુનિયા ફરીને આવ્યો હોય, થાકીને આવ્યો હોય, ઘરે આવે ને એટલે એનો થાક ઉતરી જાય સાહેબ. પણ જે ઘરમાં થાકે ને એનો થાક દુનિયાના પટમાં ક્યાંય કોઈ ઉતારી ન શકે દોસ્તો. યાદ તો એ ઠાકરને પ્રાર્થના કરજો કે ઘરમાં ન થકવી દે તો ભગવાન. બહાર તો લડી લે, દીકરાથી, દીકરીઓથી, ભાઈઓથી, પરિવારથી. આ હા હા, અંગત મિત્રો ઘણા એવા હોય છે ને, રહોડા સુધી આવતા હોય, ઈ જયારે ઘા કરે ને ત્યારે તમે ઊભા ન થઈ શકો, એવો જનોય વટકા હોય મારા વાલા. ભગવાનને પ્રાર્થના કરજો, સદબુદ્ધિ આપજો સામે વાળાને અને મને હોત ભેગી આવું માગવું. એક જણો માતાજીને પ્રાર્થના, માતાજી લોટરી લગાડ દે. માતાજી ડેઈલી આવે, લોટરી લગાડ દે. 6 મહિના સુધી એકની એક પ્રાર્થના. 3જા મહિને તો માતાજીએ પ્રગટ થયા ને ફેરવીને એક ફડાકો નાખ્યો. એ કે માતાજી હું તો માગું છું લોટરી, ફડાકો કેમ આપ્યો? એ કે ટિકિટ તો લે, મેં તો તારી લોન પેલા મહિને પાસ કરી દીધેલી, પણ તું ટિકિટ વગરનો રોજ મંડા છે લોટરી લગાડ દે. લોટ કેવી રીતે લગાડવી? હા હા હા, પણ ઓલી વિદેશની વાત પૂરી કરી દઉં. એટલા બધા દાખલા છે. અમે ઓસ્ટ્રેલિયા ગયેલા મુળુભાઈ સાહેબ. ઓસ્ટ્રેલિયામાં અમે ગયા ને ત્યારે વિમલની જગ્યાએ આમના ફાધરની તબિયત બરાબર નહોતી, એટલે ભરત કરીને એક ભજનીક આવ્યો તો કે નહીં? એલા ના તો પાડે કોઈ, મૂક તો જાવ અહીંયા. હું ભરત આવ્યો તો ને, ભરત હતો ભેગો, અવિનાશ, કલ્પેશ અને ભરત અને આ બધું મંડળ. તો અમને ઓલા આયોજકોએ અંગ્રેજીમાં એટલું કીધેલું કે ઇમિગ્રેશનમાં તમને પૂછે ને સાઈરામભાઈ, તો એટલું કહેજો કે તમે કોઈ ભારતીય પ્રસંગમાં આવ્યા છો, ટિકિટ શોમાં આવ્યા છો એવું ન કહેતા, પ્રાઇવેટ પ્રસંગ છે. મેં કીધું બહુ સારું. અંગ્રેજીમાં એક વાક્ય પાકું કરાવડાવ્યું મેં આ બધાને કે વી આર કમિંગ ફોર ઇન્ડિયન ઓકેઝન, મેરેજ. અમે લગ્નના પ્રસંગમાં આવ્યા છીએ. આટલું પાકું કરવામાં 15 કલાક થઈ હતી અમને, અને પાકું કરી લીધું અમે. તો હું પેલો ઉભો રહ્યો, મને એમ હતું કે મને પૂછશે તો હું ભાંગું તૂટું અંગ્રેજીમાં સમજાવી દઈશ. એટલે વાહે 9 કિલો માંડવી હોય ને તો 2 કિલો પાલો હાલ્યો જાય. પણ તમારી પાસે ટિકિટ હોય ને ત્યારે ટીટી નથી આવતો, માર્ક કરજો. મને ઓલાએ કાંઈ ન પૂછ્યું એટલે હું આગળ નીકળી ગયો. હવે અહીંયા ઇમિગ્રેશનની દિવાલ તો આટલી જ હોય. તે વાહે અવિનાશ, એની વાહે પેલો ભરત ઉભો હતો ભજનીક. તે અવિનાશને પૂછ્યું ફોર વાય યુ આર કમિંગ જેન્ટલમેન? આ કે જય શ્રી કૃષ્ણ. હેલો, આઈ એમ આસ્કિંગ યુ વાય યુ આર, તમે શું કામ આવ્યા છો? એટલે આ વાક્યને મેં આમ ઓલી બાજુથી યાદ કરાવ્યું. હું આમ દેખાવ ખરા, મેં કીધું ઓલું કહી દે. એટલે આને યાદ આવી ગયું, વી આર કમિંગ ફોર ઇન્ડિયન ઓકેઝન. મેરેજ ભૂલી ગયો. એટલે ઓલો ઓકે, ઇન વિચ ઓકેઝન યુ આર કમિંગ જેન્ટલમેન? એટલે બીજો સવાલ પૂછ્યો. હવે એ તો અભ્યાસક્રમમાં જ નહોતો. શું કામ આવ્યા છો? એટલે અવિનાશ મારી સામું જોવે. એટલે મેં કીધું કહી દે, ગમે એ કહી દે. એટલે મેં એને ભગવાનજી આ ઈશારો કર્યો, ગમે એ કહી દે. એ ભેગો આણે ઉપાડી લીધો આ એક્શન કે વી આર કમિંગ ફોર ખોળા ભરત. આ જેને ન સમજાય ને એ લોકો નીકળજો, કાલે સાંજે 7:30 વાગે પાછા આવી જાજો. ખોટા ઉજાગરા ન કરતા. વી આર કમિંગ ફોર ખોળા ભરત. હવે ઓલો ધોળિયો સમજે ખોળા ભરત. ઓકે, વોટ આર યુ ડુઇંગ ઇન ખોળા ભરત? ઓલા ત્રીજો સવાલ કાઢ્યો. મેં કીધું હવે ભેગું ન થાય. હા હા હા, ખોળા ભરત અંગ્રેજીમાં કેમ સમજાવવું? બેબી શાવર ને અંગ્રેજીમાં સમજાવવું કેમ? વોટ આઈ એમ આસ્કિંગ યુ વોટ આર યુ ડુઇંગ ઇન ખોળા ભરત? 3 વાર પૂછ્યું ને. તે વાહે જે ઓલો ભરત કરીને ભજનીક ઉભો હતો, એને શું થયું કે મારું કંઈક પૂછે છે અને આ સમજતો નથી. એટલે આને આઘો કરી, સર
ધીસ નોટ ભરત. સાંભળજો, અંગ્રેજી ધનુર ઉપડી જાય એવું. ધીસ નોટ ભરત, આઈ ભરત. ફૂલ ભરત, ફૂલ. પાછો ફૂલ વાળો જભો પહેર્યો તો એને. હા ભરત. ફૂલ ભરત. ઓલા કે ગો, અવિનાશ ને કાઢ્યો, ભરતનો પાસપોર્ટ લીધો. યુ આર ભરત. ઓલા કે યસ. વેર ઇઝ ખોળા? વેર ઇઝ ખોળા જેન્ટલમેન? પછી અમે ચોખવટ કરી કે આ છે ને ભરત ખોળા છે. આમ બાપુજી નામમાં લોચો છે, ભરત ખોળા આવી ગયો છે ભેગો ભેગો. એમ કરીને ભેગું કાઢ્યું. નીકળતા આવડે ને. અમેરિકા જાવ એટલે 12-15 કલાકનો રસ્તો હોય, 4 કલાક તો એરપોર્ટ ઉપર તમારે પડ્યું રહેવાનું હોય. ખબર છે ને, મા બાપ વગરના છોકરા પડ્યા હોય, એમ એ પડ્યા હોય ટેસ્ટ. ત્યાં કોઈ બોલાવે નહીં. અહીં તો કોક સેલ્ફી પાડવા આવે, અહીંયા કોણ આવે સેલ્ફી પાડવા? અમે બધા પડ્યા હતા 4 કલાકના રસ્તામાં. બદલજો એટલે ક્યાં છે વિસ્તારમાં? ક્યાં બાત. ધન્યવાદ સાહેબ. તાળીઓના ગડગડાટથી આપણે આદરણીય મોળુભાઈ સાહેબને રજા આપીએ. તો ગામે ગામ જવાનું થાય ને કેવા કેવા મુદ્દાઓ બને એની વચ્ચેથી મારે વાત કરતા કરતા આગળ હાલવી છે. પણ વિમલભાઈ, આવો સરસ મજાનો માધવપુરનો મેળો અને આપણે મેઘાણીભાઈની યાદ નો કરીએ તો ડાયરો આપણો આગળ કેમ હાલે મારા વાળા? હાલો. ઘન ઘોર જરે ચહોર મારો હે મારું મન મોર બની ધન ઘટ કરે, મન મોર બની ધન ઘટ કરે, મન મોર બની ધન ઘટ કરે. મારું મન મોર બની ધન ઘટ કરે, મન મોર બની ધન ઘટ, મોર બની ધન ઘટ કરે, મન મોર બની ધન ઘટ કરે. ઘુમરી ઘર જટ ભરે, ઘુમરી ઘુમરી ઘર જટ ભરે. નવે ધન ભરી સારી સિમ ઝૂલે ન દિયો નામ જો મન ભાન ભૂલે. નવે દિન કપોતની પાક ખોલે, નવે દિન કપોતની પાક ખોલે, નવે દિન કપોતની પાક ખુલે. મધરા મધરા મલકાઈને મેઠા करे गगने गगने गुमराई न पागल मेघ जटा कर जट करे मन मोर बनी धन घट करे, मन मोर बनी धन घट करे, मन मोर बनी धन घट करे. मारो मन मोर बनी धन घट करे, मन मोर बनी धन घट करे, मोर बनी धन घट करे, मन मोर बनी धन घट करे. નવ મેઘ તણે નીલયા ગણીએ મારફે ઘુરને જગાટ કરે મારા લોચન મામદ બેન મરે.
મારા લોચન મામદ ઘેન ભરે મારા લોચન મામદ ઘેન ભરે વન છાઈ તાણે હરિયાળી પારે મારું આત્મલે વિચાર કરે સચરાચર શ્યામલ ભાત ધરે સચરાચર શ્યામલ ભાત ધરે સચરાચર શ્યામલ ભાત ધરે મારો પ્રાણ કરી પુલ કાટ ગયો મથુરાઈ સારી વન રાઈ મારે ઓર મેં અષાઢી લો આજ મારે દઈ ગેન નીલા જન ગેન ઘરે મન મોર બની થન ઘટ ઘરે મન મોર બની થન ઘટ ઘરે મન મોર બની થન ઘટ કરે મારું મન મોર બની થન ઘટ કરે મોર બની થન ઘટ કરે મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ પણ વિમલભાઈ કાનુડાના લગ્ન આ ધરતી ઉપર થયા હોય રાણી રૂક્ષ્મણી સાથે જય હો ભગવાન જ્યારે ચાર મંગળ વર્ત્યા હોય એવા કૃષ્ણ પરમાત્માની એક બે કડીથી આપણને સમય મર્યાદા જે આપી છે એ પ્રમાણે આપણે પૂરું કરવાનું છે પાછું એક કડી તો ગાવી પડે કૃષ્ણ પરમાત્માની હે માધવપુર નો માંડવો ને હે જાદવ કુળ ની જાન જય હો. પરણે રે રાણી રૂકમણી વનવાંછિત શ્રી ભગવાન હો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ દ્વારિકાધીશના નામે હાલો બધાની થાલી આ માધવપુર હા 5 મિનિટ છે આપણી પાસે બધાની તાલી દ્વારકાધીશના નામ ઉપર જય હો જય દ્વારકાધીશ માગો 20 અને આપે 30 તમે મને માયા લગાડી મારા વાલા તમે મને અરે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ઠાકોરના ઠાકોર હે ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોરના ઠાકોર મારા બંધ દરવાજા ખોલ હે તું તો રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 અચ્છા la 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 ઓ તારા દ્વારે વાલા આવું હું
આશા મળ્યા ધોળે ધજા લહેરાવો અથડાયો હું જાયો હું આવ્યો તારે મોલ દુખિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ડાકોર ના ઠાકોર બંધ દરવાજા ખોલ 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 ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હા આહા હા માધવપુરની મોજ હા બધા તાલી આપો એક સાથે. ઓ હું જેવો છું એવો તારો હું તારો ઓલા રણ છોડ રાય હાથ પકડજો મારો હે જીવન ભર હું નહીં જાઉં હે નહીં જાઉં એલા કાનોડા એક ભરોસો તારો હે આપી દે પરવાનીડા તું તો દર્શન એક જેવા દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 હે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ કપતો નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ મને માથે છે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતો નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતો નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી પણ સરકારી પ્રોગ્રામ છે મારા વાલા 10 વાગે હંકેલવો. પ્રોગ્રામ છે મારા વાલા હંકેલવો. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી પછી જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવ ગમતો નથી પછી જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવ ગમતો નથી ઓ કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકામાં ને લીધો મણિયારા કેરો લીધો મણિયારા કેરો લીધો મણિયારા કેરો વેશ હવે ભેગા કરી દો. મેં પેલા છૂટા પાડ્યા હતા, છેલ્લી 5 મિનિટ છે. અમારો જભો ગરમ થાય ત્યાં આ સરકારી કાર્યક્રમ છે એટલે આપણે પૂરો કરવો પડશે મારા વાલા. પણ તમારો પડકારો બધાયનો આહાહા એવો રોડો જ. મને એમ થાય છે કે માધવપુરમાં પ્લોટ લઈ લઉં. ઓ ખરેખર એવો પડકારો બધા એક હારે હો મારો બાપલિયો. એ કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકામાં ને લીધો મણિયારા કેરો વેશ કે અલ્યા હોવા હોવા ઓહો
એ લીધો મણિયારા કેરો વેશ કે હું તો તને મારો યાદિયો મણિયારા કે હું તો તને મારો યાદિયો મણિયારા કે મેં તો રંગ્યો તો એને મારા દિલડાની સંગ રંગ્યો તો એને મારા દિલડાની સંગ તોય સાહેબાની પાઘડીએ લાગ્યો તોય જુદો રંગ મારા સાહેબાની પાઘડીએ લાગ્યો તોય જુદો રંગ. પણ વિમલભાઈ, આ દેશ જ્યારે પણ કાર્યક્રમનો મને મોકો મળે ત્યારે હું એક વાત મંચ ઉપરથી કાયમ કરું છું કે સિક્કિમ હોય -45 ડિગ્રીનું તાપમાન હોય કે કચ્છની કે રાજસ્થાનની 45 ડિગ્રીની તડકો હોય, અહીંયા ભારતનો BSF નો આર્મીનો જવાન જાગે છે ને એટલે માધવપુરમાં તબલું વાગે છે. एक शेर साहब में कीधेलो आ देशना जवानों जनताओं माटे कि पूरी दुनिया के घर में मां सदा रोटी बनाती है, पूरी दुनिया के घर में मां सदा रोटी बनाती है, वही मां भाग्यशाली है जो फौजी बनाती है. તો ભારતની સરહદ ઉપર ઉભેલા એ જવાનોને સલામ સાથે કોરોનાના 3 વર્ષમાં એ લોકોને તો નક્કી હતું કે ચીનની ઓલી બાજુ દુશ્મન છે, પાકિસ્તાનની સરહદ ઉપર દુશ્મન છે, એને તો ખબર હતી. પણ ગુજરાતની ભારત સરકારની આપણી પોલીસ મિત્રોને એકવાર વધાવો કે જેને જીવના જોખમે કોરોનામાંથી આપણે બહાર કાઢ્યા. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી તમામ પોલીસ અધિકારીઓને, તમામ ડોક્ટરોને માટે એકવાર જોરદાર તાલી બનતી है દોસ્તો. અને એક કડી એના માટે, આ દેશના જવાનો માટે ગાવી પડે વિમલભાઈ. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का कहना. ભાઈ તાલી બધાની જોઈએ આ દેશના જવાનો માટે. અંધારું થયું છે તો માં ભારતીને યાદ કરીને તમારા મોબાઈલની ટોર્ચ ચાલુ કરો. આપણે બધા એક કડી ગાઈએ, આ દેશની સરહદ સલામત રહે, આ દેશનો જવાન સલામત રહે, આ દેશ સલામત રહે. ત્યારે મેરે દેશ કી ધરતી ગાવી પેલાની એક વાત. યશસ્વી માણસના હાથમાં ભારત હોય ને એનો પ્રતાપ શું. 15 વર્ષ પહેલા પાકિસ્તાન કાશ્મીર માંગતું હતું, અટાણે લોટ માંગે છે. 15 વર્ષ પહેલા એને નક્કી કર્યું હતું કે અમે પરમાણુ ધડાકા કરશું, અટાણે એને વેચવા કાઢ્યા પાણીના ભાવમાં. હવે એને ખબર નથી અહીંયા માધવપુરથી પોરબંદર લોકલ બસમાં બેઠું હોય, કોઈ બસમાં સીટની જગ્યા નથી દેતું. ઈ ગુજરાતી પ્રજાના વડાપ્રધાન પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. પેલા નો ભેગું થાય. પેલા નક્કી નહીં 2028માં લાહોરમાં આપણા સંસદ સભ્ય ઉભા છે. આપણે હું કામ નબળું વિચારવું, હેઠે હું ન હકડાઈશ હું ભોગવી મારો બાપોલ્યો. હાલો એક આરે માં ભારતીને યાદ કરીને બધાની તાળીઓ. तू मेरा कर्मा, तू
એ હાથની મુઠ્ઠી વાળીને જઈ નાદ કરો, ભારત માતા કી જય. પાછળ બેટા જો ભાઈ, એમાં કોઈ 50,000 માગે છે મારી પાસે? પાછળ બેટા જોઈ તો માગતા હોય તો નથી દેવા, જાઓ. એક હારે બે હાથની મુઠ્ઠી વાળીને દરિયા પાર અવાજ પોગવો જોઈએ, ભારત માતા કી જય. દિલ દિયા હૈ जान देंगे है वतन तेरे लिए, है वतन तेरे लिए. બધા સાથે વંદે માતરમ 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 વંદે માતરમ
માતરમ વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર, ધન્યવાદ.